રાજકોટ શહેરમાં પાણીના પોકાર સાથે વાવડીમાં આવેલી મનસુખભાઈ છાપિયા ટાઉનશીપમાં રહેતી મહિલાઓએ રજૂઆત કરી હતી। 3.5 લાખમાં ટાઉનશીપમાં ફ્લેટ આપવામાં આવ્યા છે। કુલ 13 વિંગમાં 96 ક્વાર્ટર આવેલા છે। છેલ્લા 3 મહિનાથી પાણીની સમસ્યાથી રહેવાસીઓ હેરાન થઈ રહ્યા છે। અનેક વખત રજૂઆત કરી હોવા છતાં થઈ જશે કહીને રહેવાસીઓને રવાના કરી દેવામાં આવે છે। ત્યારે આજે મહિલાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। મારું નામ માયાબેન અતુલભાઈ સૌસાણી છે। હું મનસુખભાઈ ટાઉનશીપમાંથી આવું છું। અમે 3.5 લાખમાં મકાન લીધું છે અહીંથી, બરાબર છે। અને અમે આટલા બધા છીએ, અમે પાણી માટે હેરાન થઈએ છીએ। એક દાર છે, એક દારમાં આટલા લોકોને પૂરું થાય। એક ગામ વસાયું છે, એક ગામને આટલું પાણી દઈ શકે જતા નથી। અમે અમારા ખર્ચે 3500 રૂપિયા ભેગા કરીને એક ટાંકો મંગાવીએ। ઘર દીઠ 150 રૂપિયા આવે છે। અમે ઘરમાં 4 સભ્ય છીએ, 4 સભ્યને એક ટાંકો પાણી પૂરું થાય। અમારે શું કરવું? અમે આટલી વાર અમારા જણ આવ્યા હતા, ઘણી વાર રજૂઆત દઈ ગયા છે, પણ કોઈ જવાબ આપતું નથી। એટલે અમે અત્યારે લેડીઝ આવ્યા છે, અમને કાંઈ પણ ઉકેલ આપો અને કાં તો અમે અહીં આંદોલન ઉપર બેસશું। અમારે ફ્લેટ તો 48 ફ્લેટ છે, 1200 વિંગુ છે, 1248 વિંગુ છે। પાણીની માંગ છે અમારી પાણીની માંગ છે કે અમારે પાણી નથી। જલ્દીથી જલ્દી અમને કોર્પોરેશનનું પાણી આપો। અમે બહુ જ હેરાન છીએ। અમારા ઘરના 10-10 હજાર રૂપિયા કમાય અને અમે વેચાતું પાણી લઈએ છીએ, અમારે પૂરું પડતું નથી। પહેલા અમે મકાન લીધા ત્યારે એમ કીધું હતું કે અમે પાણી આપશું, પાણી ભરપૂર છે, તો અત્યારે પાણી ક્યાં ગયું? નર્મદાની લાઈન છેડા કાપી જાય છે, અવારનવાર અમે હેરાન થઈએ, બાદના થાય છે, જણ હેરાન થાય છે। અમારે રાતના જાગે છે અને રાતના આખી રાત જાગે અમારા જણ, તો એક ટાંકો કદાચ અડધો ટાંકો પાણી આવે દારનું, દારમાં પાણી છે નહીં। એટલી વિંગોમાં અમને એક દાર કરી આપ્યો છે, વ્યાજબી કહેવાય? અમારા જણે રજૂઆત કરી હતી, એમ કે આવી જશે, તમે ઓલા કાગળિયા જમા કરો, એમ જ કરીને વેરાની પોચ આપો। વારી ખેલે અમારા જણને સમજાવીને ઘરે મોકલી દે છે, કોઈ જાતનો ઉકેલ આવતો નથી। રોજે અમારા જણ આવે, ધંધે જાય કે અહીંયા આવે, એટલે અમારે શું કરવાનું? વેરાનું પોચું અમે લઈને આવ્યા છીએ, અમારા જણ છે બધા આવે છે, રોજે આવે, રોજે રજૂઆત કરે, કલાક અહીંયા બે, કોઈ જવાબ દેતું નથી। પાછા ઘરે નિરાશ થઈને ઘરે આવે, ઘરે જમે કરે ને શું કરે? હવે હેરાન થાય, રોજ રાતના જાગે, રાત આખી રાત જાગે। અમે 1700 રૂપિયાનો અમારે ટાંકો આવે, અમારા ઘરવાળા 10,000 રૂપિયા કમાવે, હવે અમે 1700 રૂપિયાનો ટાંકો લઈ તમે ઘરમાં ખાવું? તો અમને તમે હળતનમાં મકાન લીધા, તમે તમારું મેન્ટેનન્સ ઉઘરાવી લીધું, તમે રાજા થઈ ગયા અને હવે અમને હેરાન કરો છો। આ કઈ રીતની છે? આ મેન્ટેનન્સ લીધું, શેનું લીધું છે તમે? કાં અમને મેન્ટેનન્સ પાછું આપો અને કાં અમને પાણી આપો। અમારી એ જ માંગ છે, બીજી કોઈ જાતની માંગ છે નહીં।